વડોદરા શહેરના સભા હોલ ખાતે 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને દેશભક્તિ ગીતોનું ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્વરચિત દેશભક્તિ કાવ્યોનું ભવ્ય કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું આયોજન માજી કાઉન્સિલર શંકરલાલ ત્રિવેદીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું। કવિ સંમેલનમાં વિવિધ કવિઓએ પોતાની સ્વરચિત દેશભક્તિ કાવ્યો રજૂ કરી, જેના દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના પ્રગટ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં શંકરલાલ ત્રિવેદી, મહેશભાઈ બ્રહ્મભટ્ટ, ગિરિરાજ બ્રહ્મભટ્ટ, ધર્મેશભાઈ પગી, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, અલ્પાબેન ભટ્ટ, કિરણ પંચાલ, શ્રોતાગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તમામ તિરંગી અને સફેદ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા, જેને કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિથી તરબતોડ બન્યું હતું। તો આ પ્રસંગે સંસ્થા દ્વારા અગાઉ યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સાહિત્ય પ્રેમીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી અને સમગ્ર આયોજનની શ્રોતાઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। આ પ્રકારના સાહિત્યિક અને રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો સમાજમાં દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવે છે, તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ પ્રેમાનંદ સાહિત્ય સભા છે અને જે લગભગ 1916થી સ્થપાયેલી છે, એને 100 વર્ષથી વધુ એટલે કે લગભગ 110મા વર્ષમાં એણે પ્રવેશ કરેલો છે। અને આ સાહિત્ય સભા માત્ર ને માત્ર સાહિત્યને ભરેલી સંસ્થા છે। વર્ષોથી અહીંયા સાહિત્યના કાર્યક્રમો થાય છે। આજે આપણે 26મી જાન્યુઆરી નિમિત્તે દેશભક્તિનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં ઓછામાં ઓછા 20થી 25 કવિયત્રીઓ ભાગ લેવાના છે। અને આ કવિ સંમેલનની એક પરંપરા છે। છેલ્લા લગભગ 20 વર્ષથી 26મી જાન્યુઆરીએ અને 15મી ઓગસ્ટે પણ દેશભક્તિનો કાર્યક્રમ આપણે હંમેશા યોજીએ છીએ। અને આ પ્રેમાનંદ સાહિત્ય સભામાં પુસ્તક વિમોચન કે વગેરે બીજા જે કેટલાક કાર્યક્રમો સાહિત્યના હોય છે, સ્કૂલના કાર્યક્રમો પણ કરીએ છીએ। નિબંધ સ્પર્ધા છે, વક્તૃત્વ સ્પર્ધા છે કે જેનાથી લોકોને સાહિત્યની અંદર રસ પડે અને સાહિત્યને પ્રોત્સાહન મળે, બાળકોને પણ પ્રોત્સાહન મળે, એવા કાર્યક્રમો કાયમ માટે કરતા હોઈએ છીએ। આ કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો તમે? લગભગ 20 વર્ષથી આ એક પરંપરા છે।